શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસમાં નિત્ય ભગવાન શ્રી કૃષ્ણની સેવા, ભક્તિ, પૂજા, દાન, પુણ્ય કરીએ છીએ અને મનને બુદ્ધિને પાવન કરીએ છીએ. સાથે જ આપણે તન મન ધનથી, મન વચન કર્મથી પ્રભુના શરણે જઈને પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે, જન્મારો સુધારવા માટે નિત્ય આપણે પુરુષોત્તમ માસની કથા સાંભળીએ છીએ. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 11મો, ભગવાન શિવનું મેઘાવતીને વરદાન અને આ દિવસની કથા વાર્તા, શ્રેષ્ઠ દાનની કથા સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. ઓમ દેવકી નંદાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણ પ્રચોદયાત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ મહાત્મય કથા 11મું, ભગવાન શિવનું મેઘાવતીને વરદાન. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિશ્રેષ્ઠો, ઋષિ કન્યા મેઘાવતીએ ભગવાન શિવનું ઉગ્ર તપ કર્યું. સૂર્ય ગ્રીષ્મ ઋતુઓમાં આવતા તે 5 અગ્નિઓની વચ્ચે બેસતી હતી. હેમંત ઋતુમાં શીતળ જળમાં બેસતી ફક્ત પાણી બહાર પોતાનું મોઢું બહાર રાખતી અને ચોમાસામાં જમીન પર દર્ભાસાન પાથરીને શરીરને કોઈ પણ ઢાંક્યા વગર સૂતી હતી. તે આહારમાં સવાર સાંજ ફક્ત ધુમાડો જ લેતી. આ રીતે તેણે 9000 વર્ષ સુધી તપ કર્યું. આટલા ઉગ્ર તપથી ભગવાન શિવ મેઘાવતી ઉપર પ્રસન્ન થયા. ભગવાન શિવે પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને મેઘાવતીને દર્શન આપ્યા. મેઘાવતી તપને લીધે દુર્બળ થઈ ગઈ હતી, છતાં ભગવાન શિવના દર્શન માત્રથી જ તે ઉત્સાહિત થઈ ગઈ. તેનું શરીર કૃષ્ટ થઈ ગયું હતું, છતાં તેમાં શક્તિનો સંચય થયો. તે ઊભી થઈ અને ભગવાન શિવની પૂજા કરીને વિનયપૂર્વક સ્તુતિ કરવા લાગી. મેઘાવતી ભગવાન મહાદેવની સ્તુતિ કરતા કહે છે, હે પાર્વતીપતિ, હે દીનાનાથ, હે દીનબંધુ ભોળાનાથ, હે શંભો, આપને નમસ્કાર હો. ચંદ્ર સૂર્ય અગ્નિ રૂપ ત્રિનેત્રવાળા, મુંડમાળા ધારણ કરવાવાળા, સર્પને ધારણ કરવાવાળા, ત્રિશૂલધારી, હે પ્રભુ, મારા તમને નમસ્કાર છે. સંસાર સાગરમાં ડૂબેલા માનવીઓ આપને શરણે આવે છે, તેમ હું પણ આપને શરણે આવી છું. બાણાસુરના સર્જક અને અર્લક રાજાથી મૃત્યુ પામેલા પત્નીથી સજીવન કરનારા આપના ગુણ ગાવા દુર્લભ છે. ભક્તોના શત્રુઓના સંહાર કરનાર, જન્મ મરણને હરનાર એવા હે પ્રભુ, હું આપને વારંવાર નમસ્કાર કરું છું. ભગવાન શિવે મેઘાવતીની સ્તુતિથી પ્રસન્ન થઈને કહ્યું, હે તપસ્વીની, તારી જે કાંઈ ઈચ્છા હોય તે દર્શાવ. હું તારા ઉપર ઘણો પ્રસન્ન છું. તું જે માં તે આપવા હું તૈયાર છું. ભગવાન શિવનું આ વચન સાંભળીને ઋષિ કન્યા બોલી, હે દીનદયાળ પરમપિતા પરમાત્મા, જો આપ મારા ઉપર પ્રસન્ન હો તો મને એક યોગ્ય પતિ આપો. પતિ આપો. હું પતિ માંગુ છું, માટે મને પતિ આપો. પતિ આપો. મારી બીજી કોઈ ઈચ્છા નથી. ત્યારે ભગવાન શિવ મેઘાવતીને કહે છે, હે કન્યા, તે 5 વાર પતિની માંગણી કરી, તેથી તને હવે 5 પતિ મળશે. તેઓ દાનવીર, શૂરવીર અને ધર્મવીર હશે. મેઘાવતી ભગવાન શિવનું આ વિચિત્ર વરદાન સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેણે આ સાંભળીને ઘણું દુઃખ થયું. તે પ્રભુને કહેવા લાગી, હે કૈલાસપતિ, મેં વરદાનમાં માંગ્યું શું અને તમે આપ્યું શું? એક પતિને 5 પત્ની હોય તેવું તો મેં સાંભળ્યું છે, પરંતુ એક સ્ત્રીને 5 પતિ હોય તેવું મેં ક્યાંય સાંભળ્યું નથી. હું આપને આવું વરદાન ન આપવા વિનંતી કરું છું. ત્યારે ભગવાન શિવ મેઘાવતીને કહે છે, હે કન્યા, મારા વરદાનમાં ફરક નહીં પડે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં 5 પતિ અવશ્ય થશે. તે મહામુનિ દુર્વાસા મુનિનો અનાદર કર્યો અને પુરુષોત્તમ માસના વ્રતની અવગણના કરી છે. તેના ફળ રૂપે આ બધું બનવા પામ્યું છે. હવેથી
કોઈ પણ કાળે પુરુષોત્તમ માસનું તો અપમાન ન કરીશ. અમે દેવો પણ આ માસનું શ્રદ્ધાપૂર્વક વ્રત પૂજન અને સેવન કરીએ છીએ. આમ કહીને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા. પુરુષોત્તમ માસનો મેઘાવતીની ભગવાન શિવનું વરદાન નામનો 11મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના 11મા દિવસની કથા. હવે આપણે આ દિવસની કથા વાર્તા પણ સાંભળીએ. શ્રેષ્ઠ દાનની કથા. વિજયનગરના રાજા રૂપસિંહ ઘણા દયાળુ અને પ્રજાવત્સલ હતા. તેમની રાણી તારામતી પણ માયાળુ અને વિવેકી હતી. લગ્ન થયા અને ઘણો સમય વીતવા છતાં તેમને એકેય સંતાન પ્રાપ્ત ન થયું. ઈશ્વર કૃપાએ પાછલી ઉંમરે રાણીનો ખોડો ભરાયો હતો. એકનો એક સંતાન હોવાથી પુષ્કળ લાડકોડમાં ઉછેરતા હતા. તેની કાળજી રાખતા નોકરો ખડે પગે તેને હાજર રહેતા હતા. દિવસે ને દિવસે રાજકુમાર મોટો થવા લાગ્યો. રાજકુમારને મોટો થતા જોઈને રાજાને આનંદ સમાતો ન હતો. આમ કરતા કરતા રાજકુમાર 15 વર્ષનો થયો ત્યારે એકાએક બીમાર પડી ગયો. આથી રાજા રાણીને ઘણું દુઃખ થયું. કુંવરને સાજો કરવા માટે રાજાએ દેશ પરદેશથી વેદીઓને બોલાવ્યા, જોગી જતી અને ભુવાઓને પણ બોલાવ્યા, પણ કોઈ ઉપાયે કુંવર સાજા થતા ન હતા. રોગ તો દિવસે ને દિવસે વધવા લાગ્યો. કેટલાય ઉપાયો અજમાવી જોયા, પણ કુંવરની તબિયતમાં જરાય ફેર પડતો ન હતો. રાજા રાણી કુંવરની પથારી પાસે 24 કલાક બેસી રહેતા. નથી રાજ્યના કારોબારનું ધ્યાન આપતા કે નથી ખાતા પીતા. બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કર્યા કરે, હે પ્રભુ, મારા દીકરાને સાજો કરો, પરંતુ મને લઈ લો. એક દિવસની વાત છે. મધરાતનો સમય હતો. રાજા રાણી કુંવરના બીજાના પાસે ઝોકા ખાતા બેઠા હતા. ત્યાં રાજાને એક ગેબી અવાજ સંભળાયો, હે રાજન, તારો કુંવર કોઈ દવાથી સાજો નહીં થાય. જો તને કોઈ ઉત્તમ દાન મળે તો જ તે સાજું થાય તેમ છે. અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. તેમાં કોઈએ ઉત્તમ દાન કર્યું હોય તેનું ફળ જો તારા કુંવરને અર્પણ કરવામાં આવે તો તેના પુણ્યના પ્રભાવે તારો દીકરો સાજો થશે. આટલું સાંભળતા જ રાજાની આંખ ઉઘડી ગઈ. રાજાની ગેબી અવાજની વાત રાણીને કરી. થોડી આશા પણ બંધાઈ. બીજા દિવસે રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો. જે કોઈએ પુરુષોત્તમ માસમાં શ્રેષ્ઠ દાન કર્યું હોય તેનું ફળ આપવામાં આવે તો કુંવરનો રોગ મટે તેમ છે. માટે આ ઢંઢેરો સાંભળીને જેમને રાજ્ય માટે ભાવના અને ભક્તિ હોય તે પોતાનું ફળ આપીને રાજવંશને બચાવી લેવા પ્રયત્ન કરે. રાજા તેની કદર અવશ્ય કરશે, યોગ્ય ઇનામ આપશે. નગરમાં ઘણા ધર્મિષ્ઠ માણસો હતા, ઘણા દાનવીર પણ હતા. તે બધા રાજમહેલે આવવા લાગ્યા. પોતે કરેલા દાનનું ફળ કુંવરને આપવા લાગ્યા, પણ કુંવર આંખો ખોલતો જ નથી. રાજા રાણી નિરાશ થઈ ગયા. ઉત્તમ દાન કોને કહેવું? 2 દિવસ વીતી ગયા. કુંવરની માંદગી વધવા લાગી. કુંવર હવે ઘડે બે ઘડીના મહેમાન હતા. ત્રીજા દિવસની સવારે એક ભિખારી જેવા ચિત્રી હાલ અને કૃષકાય મનુષ્ય મહેલમાં આવ્યો. તેના દેદાર જોઈને પહેરેગીરોએ મહેલમાં જવા ન દીધો. તેને ઘણી આજીજી કરી માંડ માંડ અંદર જવા દીધો. રાજાને પણ તેનો વેશ અને શરીર જોઈને સૂગ ચડે. તે નગરનો તેલી હતો. તેને રાજાને પ્રણામ કરીને કહ્યું, હે મહારાજ, મારા દાનનું ફળ કુંવરને આપવા હું આવ્યો છું. રાજા રાણી તેની સામે કુતૂહલથી જોઈ રહ્યા હતા. તેઓ આશ્ચર્યમાં પડી ગયા કે જેને પહેરવા વસ્ત્ર નથી, ચિત્રે હાલ છે, 4 દિવસનો ભૂખ્યો છે, એવા આ કંગાળ મનુષ્ય પાસે શાનું દાન હશે? તે કયું દાન આપશે? રાજા તો ના પાડવા જતા હતા, પરંતુ રાણીબાએ ઈશારાથી સમજાવ્યું અને તેમને રોકી લીધા. આંગણે આવેલાનું દિલ ન દુભાવવું જોઈએ. રાજાએ તેલીને ફળ આપવા માટે વિનંતી કરી. તેલીએ પણ જમણા હાથમાં જળ ભરીને કહ્યું, હે પુરુષોત્તમ ભગવાન,
આ પુરુષોત્તમ માસમાં મેં જે દાન કર્યું છે એ જો આપને ઉત્તમ લાગતું હોય તો હું તેનું ફળ રાજકુંવરને આપું છું. સાજો કરવું ન કરવું તે આપની ઈચ્છા. આટલું કહીને તે પાણી કુંવરના મોં પર છાંટતા કુંવરે આંખો ખોલી ચારે બાજુ જોવા માંડ્યો. પછી રાણી પાસે પાણી માંગ્યું. રાણીએ કુંવરને પાણી પીવડાવ્યું. પાણી પીને પથારીમાં બેઠા થયા. આ બધું ક્ષણમાં જ બની જતા રાજા રાણી તો હર્ષઘેલા થઈ ગયા. રાજા રાણીની આંખોમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. બંને તેલીઓના પગમાં પડી ગયા. કુંવર પણ ઊભા થઈને તેલીના પગમાં પડી ગયા. રાજાએ તેલીને બીજા દિવસે આવવાનું કહીને રથમાં બેસાડીને ઘરે મોકલ્યા. બીજા દિવસે દરબાર ભરાયો. રાજાએ તેલીને પોતાના પાસે બેસાડ્યા અને પછી પૂછ્યું, હે ભાઈ, તારો દેખાવ તો કંગાળ જેવો છે. પેટ પૂરતું ખાવાનું મળતું નથી તેવી તારી કાયા છે. તોય તે એવું ઉત્તમ દાન શું કર્યું છે તે તું આ સભામાં જણાવ, જેથી બધાને ખ્યાલ આવે. તેલી ઊભા થયા અને બે હાથ જોડીને બોલ્યા, હે રાજન, હું સાવ ગરીબ છું. ઘાણી ચલાવું છું. જે દિવેલ નીકળે તે વેચીને મારું ગુજરાન ચલાવું છું. સંતાનમાં 3 દીકરા અને 3 દીકરીઓ છે. તેથી ગમે તેટલી મહેનત કરું તોય પેટે પાટા બાંધવા પડે છે. ઓછીનું ઉધાર કરવું પડે છે. આ વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો તેમાં મેં અને મારી પત્નીએ આ વ્રત કર્યું અને સવારે વહેલા ઉઠીને બંને સ્નાન કરવા જતા કાઠા ગોરમાનું પૂજન કરતા, કથા વાર્તા સાંભળતા, કંઈક દાન કરતા અને એકટાણું કરીને ઘાણી ચલાવતા ચલાવતા પુરુષોત્તમ ભગવાનનું નામ લેતા. એમ કથામાં સાંભળેલ કે પુરુષોત્તમ માસમાં કોઈ પણ વ્રત કે નિયમ લો ત્યારે કંઈક સત્કર્મ કે દાન અવશ્ય કરવું જોઈએ. અમે બીજું તો શું સત્કર્મ કરી શકીએ? અમે નક્કી કર્યું કે ઘાણીએ બળદ જોડવામાં આવે છે તેના બદલે આખા પુરુષોત્તમ માસ દરમિયાન હું અને મારી પત્ની ઘાણી ખેંચીએ. આમ અમે બળદને આખો માસ આરામ આપ્યો છે. અમે પતિ પત્ની વારા ફરતી ઘાણીએ જોડાઈને તેલ કાઢવા લાગ્યા. થોડી વધુ મહેનત કરતા આથી તેને વેચતા પહેલા કરતા 2 પૈસા વધારે આવતા. તેનો ઉપયોગ અમે કથામાં મૂકવામાં કર્યો. હું અને મારી પત્ની રોજ કથા સાંભળવા જતા. ત્યારે બંને એક પૈસો બંને બ્રાહ્મણ દેવની આગળ મૂકતા. આવું અમે દરરોજ કરતા. જ્યારે વ્રતની પૂર્ણાહુતિ થઈ ત્યારે છેલ્લે દિવસે અમે ખરી મહેનતની કમાણીના પૈસાથી અમારી શક્તિ મુજબ વ્રતનું ઉદ્યાપન કર્યું. હે મહારાજ, આ મેં જણાવ્યું તે અમારા વ્રત અને દાનની વાત છે. મેં બળદને મુક્તિ આપી સત્કર્મ કર્યું અને ખરી મહેનતની કમાણીના પૈસાનું દાન કર્યું છે. તે ઉત્તમ દાન છે, કેમ કે તે તો પુરુષોત્તમ ભગવાન જાણે, તે મારાથી કેમ કહી શકાય. તેલીની વાત પૂરી થતાં જ આકાશવાણી સંભળાઈ કે હે તેલી, તે જે દાન કર્યું છે તે જ સર્વશ્રેષ્ઠ દાન છે. આ સાંભળીને આખો દરબાર ચકિત થઈ ગયો. બધા તેલીને પ્રણામ કરીને વાહ વાહ બોલવા લાગ્યા. રાજાએ ઊભા થઈને 1000 સોના મહોરવાળી થેલી તેલીના પગમાં મૂકી દીધી. થોડા ઘરેણા અને કિંમતી વસ્ત્રો ભેટમાં આપ્યા. હે ભગવાન પુરુષોત્તમ, તમે જેવા આ તેલીને ફળ્યા તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર, પૂજા કરનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસનો 11મો અધ્યાય તથા તેની વાર્તા કથા. હવે આપણે સાંભળીએ ભગવાન પુરુષોત્તમનું કીર્તન. कृष्ण गोविंद गोपाल गाते चलो, अपनी मुक्ति का मार्ग बनाते चलो. काम करते रहो, नाम जपते रहो, पाप करने से हरदम उगरते रहो. नाम धन का खजाना बढ़ाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो. लोग कहते हैं भगवान आते नहीं, द्रौपदी की तरह तुम बुलाते नहीं.
13 गज की तरह से सुनाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो। लोग कहते हैं भगवान खाते नहीं, सबरी की तरह खिलाते नहीं, सात विदुर तरह से खिलाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो। सुख ने भूलो नहीं, दुख ने रोगो नहीं, अपने दिल से प्रेम को विसारो नहीं, माया चालों से दिल को हटाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो। दया आवेगी उनको कभी ना कभी, बस पावेंगे दर्शन कभी ना कभी, यही विश्वास दिल में जमाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो। सुनते आए अनाथों के वो है नाथ, अपने भक्तों के रहते सदा पास है, मन के विषयों से मन को हटाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो। બોલો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય। જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પુરુષોત્તમ માસની નિત્ય કથા તેમજ પુરુષોત્તમ માસના અધ્યાયના વિડીયો મૂકવામાં આવશે તે આપ સુધી તુરંત પહોંચી શકે। આપ સૌને પુરુષોત્તમ માસની શુભકામના, મંગલ કામના। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।